નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તળાજા તાલુકાના સોભાવડા ગામનો એક ભુવાનો ઓડિયો સામે આવ્યો છે। શું છે ઓડિયાની હકીકત અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો સાંભળો। હેલો, હમ મનસુખભાઈ રાઠોડ બોલો? હમ સાહેબ એક થોડુંક કામ હતું। બોલો ને। આપણે એક મહાત્મા છે કે નહીં, હમ એ આમ ધૂણે અને આમ 5100 રૂપિયા લે, નાણા રોઈ દે ને એવું કરે એમ। માઇકમાં છે ભૂવો છે? ભુવાય છે ને સાધુ છે ને એવું બધું તોય કરે એવું એમ। ક્યાં ગામ? એ તળાજામાં શ્યામ વાડીમાં રહે। હા તો એમાં એવું છે, એક છોકરી છે કે નહીં, હમ એને 4-5 મહિના રહી ગયેલા હતા। હમ તો એ બધું એને હવનથી કર્યું હતું। કે એનું દુઃખ ટાળ્યું એમ કેતા હતા એમ। તો એ આમ તો ગુનો ન કહેવાય। તમે છોકરીના આગામાં થાવ કે તમે શું થાવ કે તમે એ બાબત વાત કરો છો? એમાં એવું છે, મારે હાળે થાય। હા એમ, એટલે તમારા અંગત થતા હોય તો ચર્ચા થાય ને, કે બીજાની કોકની વાતો કરો તેનો મિનિંગ નહીં। બીજાનું ને મારે હાળે છે। તમારું નામ પેલા મારે મને યાદ ન રહે ભાઈ, હા? મને યાદ ન રહે। તમારું નામ શું કીધું? મારું નામ દાનાભાઈ। હેલો, દાનાભાઈ? મહુવા। દાનાભાઈ આખું નામ? દાનાભાઈ મધુભાઈ બારૈયા। બારૈયા? હમ આપણે કઈ સમાજમાંથી આવો? હું કોળી સમાજ। હાલો, હવે ગામ શું કીધું? મારું કે? હા તમારું? મારું આમ છે મોટા પીપળવા। મોટા પીપળવા? પીપળવા, મોટા પીપળવા। અને તાલુકો? તાલુકો મહુવા। મહુવા। અને આ જે સાધુ છે એ ક્યાં ગામના છે? સાધુ છે તળાજા બાજુનું એનું ગામ માખણીયા છે। ભુવાનું ગામ? એક મિનિટ, ભુવાનું ગામ માખણીયા? હા। માખણીયા, ભુવાનું ગામ માખણીયા। ભુવાનું નામ શું છે? એનું નામ છે આમ સવજીભાઈ, પણ સવારામ તરીકે ઓળખાય, સવા ભગત તરીકે। સવા ભુવા? આમ ભગત છે, પણ એ હવે ધૂણે હોય મને એને લઈને હું સાધુ છે કે ભવા છે? ધૂણતા હોય તો ભગત નો કહેવાય, ભગત કોઈ દી ધૂણે નહીં। પણ એ તોય બધું છે, ભગત કેવાય ને ધૂણે હોય ધૂણે ગમે ડફનટ કહેવાય એને, કાંઈ ન કહેવાય એને, ભગત નો કહેવાય, ભુવો નો કહેવાય, ડફનટ કહેવાય। આ ગેરેજ વાળા કઈ ડફનટ છે, એ કઈ ના મેળ નો નહીં। એટલે મેં સવા ભુવા લખું છું, સવા ભુવા। હા બરાબર, લખું સવા ભુવા। પછી સવા ભુવાના મોબાઈલ નંબર? ઈ હવે મોબાઈલ માં જોવો જોઈએ। હાલો, ઈ થઈ ગયું। પછી હવે તમારી જે સાળીનું નામ શું છે?